વિકાસમાં વહીવટમાં પ્રસંગોપાત એમણે પ્રદાન કર્યું. આજે તેઓ દયાળજી વિદ્યાર્થી આશ્રમના ઇતિહાસનો અભિન્ન અંશ છે. તો એમની આ સ્મૃતિઓને તાજી કરવામાં દયાળજી આશ્રમના મંત્રી સેક્રેટરી શ્રી શૈલેષભાઈ દેસાઈને હું વિનંતી કરું કે અહીં મંચ પર ઉપસ્થિત થાય અને બે શબ્દો કહે. શૈલેષભાઈને વિનંતી કે એમનું પ્રવચન અત્યંત ટૂંકમાં કરે. મંચસ્થ મહાનુભાવો, રહીશભાઈની સૂચનાને આપણે લક્ષ્યમાં રાખી જ છે પહેલેથી. પૂજ્ય મોહન કાકાનું જીવન અને એમની સાથેનો અમારો છેલ્લા 20 વર્ષનો નાતો એ અમારા જેવા તમામ કાર્યકર્તાઓ માટે એક સંદેશરૂપ છે, એક મિસાલરૂપ છે. મોહન કાકા જ્યારે 1975ના અરસામાં દયાળજી આશ્રમ બહુ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. સમાજની ઉપેક્ષા, સમાજની તરફથી ટોટલ દુર્લક્ષ સેવાયેલી આ સંસ્થા થઈ ગયેલી અને અનાવલો દુઃખમાં વેચવાનો વિચાર કરે. અમારા દયાળજી કાકા જે સ્થાપકે વસાવતા જ ગયેલા અને એક પેઢીએ નક્કી કર્યું કે વેચતા જ જઈએ. અને એ વખતે મોહન કાકા પણ ઉપપ્રમુખ હતા. પરંતુ આજે સવારે જ કુસુમબેન એક સરસ યાદ કરાવ્યું અમને કે મહેશભાઈ, કિશોરભાઈ અને સુબોધભાઈ કોઈક એ આવ્યા અને ડૉક્ટર CM દેસાઈ સાહેબને વિનંતી કરી કે ભાઈ આ તો આપણું બધું લૂંટાઈ જવાનું ને તમે જાગૃત થાઓ. અને ત્યારબાદ તો ઘણા બધા એમાં દાવપેચ થયા, ઘણું થયું. પણ સૌથી અગત્યની વાત, મોહન કાકા જે પ્રક્રિયામાં ભાગીદાર હતા નિર્ણય લેવાની, એ પ્રક્રિયામાંથી મોહન કાકાએ હિંમતભેર સમાજના હિત માટે બેકફૂટ જઈને એમણે સમાજની સાથે રહ્યા અને સમાજે પણ એમની યોગ્ય કદર કરી અને દયાળજી આશ્રમમાં એક દાયકા જેટલો સમય એમણે પ્રમુખ પદે પણ આપ્યો. ત્યારબાદ આ દયાળજી આશ્રમમાં એવો તબક્કો હતો કે જ્યારે હિંમતભર્યા નિર્ણય લેવાની જરૂર હતી અને મોહન કાકાના નેતૃત્વમાં એમના પ્રમુખ પદ હેઠળ જ એક અત્યંત સુંદર નિર્ણય લેવાયેલો કે સંસ્થાની જે જમીન છે એમાં આપણે વેચવું નથી. પણ તે વખતે એક સરસ ક્રેઝ ચાલુ થયેલો, એક સરસ જરૂરિયાત પણ ઊભી થયેલી લોકોને કે એ ગ્રાઉન્ડ, એનું મેદાન વપરાશ માટે આપવું. તમામ ચોખલિયા વડીલોને સાઈડ પર મૂકીને એમણે આ નિર્ણય લેવડાવેલો અને તેના પરિણામ રૂપે આજે સંસ્થા સમૃદ્ધ થઈ છે. એની અમે સૌએ નોંધ હંમેશા રાખી છે અને અમે એમના આભારી છીએ. મોહન કાકા ત્યારબાદ તો દયાળજી આશ્રમના માંથી જઈને ઘણી બધી સંસ્થાઓ સાથે પણ જોડાયા. પણ જ્યાં ગયા, અનાવલ હોય, ગાય પગલામાં એ હોય, મંગુ કાકા એમને બોલાવી ગયા હોય, દરેક સંસ્થાને એમણે સમૃદ્ધ કરી છે. એક વખત એક સંસ્મરણ તમને કહું, લગભગ 96ની આસપાસ ઘણી વખત બહુ મોટા નેતાઓ હોય, આટલા મોટા વ્યક્તિને કેટલાક લોકોએ કહ્યું કે મોહન કાકા તમે ફરી પાછા દયાળજી આશ્રમમાં ચૂંટણી લડવા આવો. મોહન કાકા દ્વિધાભરી પરિસ્થિતિમાં હતા, ત્યાં આવ્યા અને એમનું મન માનતું નહોતું, પણ એમને લોકો રોજ કહ્યા કરે કે ભાઈ આમ કરીએ, તે કરીએ. એટલે મોહન કાકાથી મને જોયો, મને કહે કે પોયરા અહીં આવો. કારણ કે હું નવો 2-3 વર્ષ થયેલા અને ધીમે ધીમે મારું કાઠું બહાર કાઢી રહ્યો હતો અને પાછો હું તટસ્થ ગ્રુપનો હતો, કોઈ ગ્રુપ સાથે મારે લેવા દેવાને. મને કે હું ચૂંટણીમાં ફોર્મ ભરું? મારે માટે લોકશાહી તો બધાએ કોઈ પણ કંઈ કરી શકે. એટલે મેં એમને કહ્યું કે તમે અનાવિલ મહામંડળ જેવી શીર્ષસ્થ સંસ્થાના પ્રમુખ હોવ અને એક તમે નાની સંસ્થામાં આવો આ રીતે ચૂંટણી લડીને, તે તો બહુ સારું મને તો નથી લાગતું. પછી નિર્ણય તમારે. મને કહે કે સારું, હું પણ એમ જ કહેતો છું, પણ મને એક પાછું કીધું કે આ મહામંડળ છે ને, આ વડીલો કદાચ, હું ચોક્કસ ખાતરી સાથે કહું છું, એટલે મારો તો અનુભવ છે ને, બીજા ભરતભાઈ દેસાઈ પણ હતા કે આ મહામંડળ કંઈ ચાલવાનું નથી, પણ જો આ તારું દયાળજી ચાલવાનું છે એમ કે
એ તો 1000 વર્ષ કાઢે, પણ તારી વાત ખરી છે, આપણે ચૂંટણી લડવી નથી. અને મોહન કાકાએ એ નિર્ણય બરાબર રાખ્યો અને છેલ્લે સુધી એમણે એમાં રહ્યા. એમના વખતમાં સીએમ દેસાઈ સાહેબની પ્રેરણાથી, એટી દેસાઈ સાહેબની પ્રેરણાથી દાન માગવાનું નક્કી થયેલું દયાળજી આશ્રમમાં. મોહન કાકા વૃદ્ધોમાં યુવાન અને યુવાનોમાં વૃદ્ધ હતા, અને એ ઉંમરે એ વખત આજથી 25-30 વર્ષ પહેલાં જે એમણે એ કરી, એમની સાથવાળા થાકી જતા દાન મેળવવા. એમના એક સાથી રમણ કાકા પણ ત્યાં કચોરીવાળા પણ થોડા વખત પહેલાં જ સ્વર્ગસ્થ થયા. ડૉક્ટર સીએમ દેસાઈ સાહેબને આજે સવારે જ અમે શ્રદ્ધાંજલિ આપી દયાળજી આશ્રમમાં. તો મોહન કાકા કદી થાકતા નહીં, અને થાકે તો મોહન કાકા કહેવાય નહીં. એક વાત યાદ દેવડાવી દઉં, મને ઘણી વખત થાય કે માત્ર અનાવિલ સમાજે શા માટે કઈ વસ્તુની માંગણી કે લાગણી કરવી જોઈએ. મોહન કાકા કે અનાવિલ જ્ઞાતિને એકલા નહોતા. મોહન કાકા જો સુરત ના આવ્યા હોત અને ઉચ્છલમાં એમનો પગ રહ્યો હોત, તો મેં જે એમણે ઉકાઈને વિશ્વાસભોજની વાત કરીને અનુબાપાએ ને બધું જોતા એમને પણ પદ્મશ્રી મળી શક્યો હોત, એવું એમનું પાયાનું કામ હતું. અને અનાવિલ સમાજના એ ચોથા પદ્મશ્રી બનતે. અનાવિલ સમાજમાં એટલે બર્બરતા પર વિજયનો સમાજ છે. આ આદિવાસી ટ્રાઇબલ પ્લોટ આખો દક્ષિણ ગુજરાત, એટલે એને અનાવિલો એક કેળવ્યો છે. કોઈ પ્રશંસા, આત્મપ્રશંસા કરવા જેવું નથી, આ ઇતિહાસ છે. દયાભાઈ નાયક ઓલપાડના નાનુભાઈના ગામના જ લગભગ, મને ખ્યાલ છે ત્યાં સુધી નાનુ બાપાના, એમને પદ્મશ્રી મળેલો પંચમહાલ જિલ્લાના આદિવાસીઓની સેવા માટે. રઘુનાથજી માસ્ટર ચલથાણના, એમને શિક્ષણ કાર્ય માટે મળેલો. ડૉક્ટર મણિભાઈ દેસાઈ ખરેખર શ્વેત ક્રાંતિના પિતા એ હતા, એમને પણ પદ્મશ્રી મળેલો. અને મોહન કાકા જો કદાચ અનાવિલ જ્ઞાતિમાં સક્રિય ના થયા હોત તો અનાવિલ જ્ઞાતિએ તો ઘણું ગુમાવ્યું હોત. પણ મારું આજે પણ ચોક્કસ માનવું છે કે નિઝર તાલુકામાં, ઉચ્છલમાં આટલું બધું ખ્રિસ્તી મિશનરીઓ કાઠું ન કાઢી શક્યું હતું. આ જે કન્વર્ઝન થયું છે તે મોહન કાકા જેવાઓ રોકી શકતા હોત. અને અનાવિલ તરીકે મને ગૌરવ થાય કે એમનો છત્રછાયામાં એમને જે કંઈ સારા નિર્ણય લીધેલા એમને જે તે વખતે, અને એ સંસ્થા આજે સંભાળવાની અમને તક મળી. અને એમના પેંગડામાં પગ નાખે એવા માણસ તો અમે જોયા નથી, પણ એમના કાર્યમાંથી જે કંઈ શીખ્યા છે એમના કર્મયોગમાંથી, તે પ્રમાણે સૌને સાથે રાખીને ચાલીએ તો પણ ઘણું છે. થેન્ક યુ. શૈલેષભાઈ, ખૂબ ખૂબ આભાર. આપણા સૌના પરમ આદરણીય સુરત શહેરની આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાન સમા ભારતીય સેવાશ્રમ સંઘ સુરત શાખાના અધ્યક્ષ સ્વામી અંબરીશાનંદજીના